તો આજે આપણે બનાવીશું ફરાળી સામાની ખીચડી. તો અહીંયા આપણે 1 કપ સામો લીધો છે. એને પછી આપણે સ્વચ્છ પાણીથી ધોઈ નાખવાનો છે સારી રીતે, અને એને થોડા ટાઈમ માટે આપણે પાણીમાં જ ભીંજાવીને રાખીશું. અહીંયા મેં એક નાનું બટાકું લીધું છે, થોડું ટમાટર લીધું છે, થોડા લીમડાના પાન છે, કોથમીર છે, અને આદું છે, અને સિંગ છે, અને ગાજર. એ બધાને તમારે ખમણી નાખવાનું છે. હવે આપણે એક પેનમાં થોડું તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં પછી થોડું જીરું ઉમેરી દઈશું. હવે જીરાનો કલર બદલાય એટલે આપણે મીઠા લીમડાના પાન, આદું, મરચાં, થોડી હળદર બધું સાથે ઉમેરી દેવાનું છે. પછી આપણે થોડા સિંગના દાણા પણ આમાં સાથે જ ઉમેરી દઈશું. અને પછી આપણે જે ખમણેલું ગાજર છે અને ખમણેલું જે બટાકું છે એ બંનેને આપણે સારી રીતે મિક્સ કરીને થોડો ટાઈમ આપણે સાંતળવા દઈશું. આમાં તમે ખમણેલી દૂધી પણ યુઝ કરી શકો છો, પણ અત્યારે મારા પાસે છે નહીં એટલે મેં નથી નાખી. પછી બધાને થોડો ટાઈમ હલાવીને થોડીવાર આપણે સાંતળીશું. હવે આપણે આમાં ટમાટર મિક્સ કરીને થોડો ટાઈમ એને પણ આપણે સાંતળી લઈશું. હવે આપણે આમાં મસાલા કરી લઈશું. એમાં આપણે થોડી હળદર નાખવાની છે જો તમે ખાતા હોય તો. પછી આપણે થોડું ધાણા જીરું પાવડર નાખવાનું છે, અને થોડું લાલ મરચું પાવડર નાખવાનું છે. આમાંથી તમે જે પણ ના ખાતા હોય તે તમે સ્કીપ કરી શકો છો. અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું પણ આપણે એડ કરી દેવાનું છે. આ બધું મસાલા થઈ જાય એટલે આપણે એને બરાબર થોડો ટાઈમ મિક્સ કરી લેવાનું છે. હવે બધું મિક્સ થઈ ગયું છે એટલે આપણે એમાં સામો એડ કરી દઈશું. અને સામો એડ કર્યા પછી આપણે એને મિક્સ કરી, અને જેટલો આપણે 1 કપ સામો લીધો હતો તો આપણે એનું 5 ગણું પાણી, એટલે એ જ માપથી આપણે 5 કપ પાણી એડ કરી દેવાનું છે. જો તમે અડધો કપ સામો લીધો હશે તો તમે 2.5 કપ નાખવાનું છે, પણ મેં અહીંયા 1 કપ સામો લીધો છે એટલે મેં 5 કપ પાણી નાખ્યું છે. હવે આપણે 2 વિસલ કરી અને પછી તો આ રીતે તમે જ્યારે વિસલ ખોલશો ત્યારે જોશો તો ઉપર થોડું પાણી હશે, પણ અંદરથી સામો જે હશે એ પ્રોપર થઈ ગયો હશે. તો તમે થોડા લીલા ધાણા ઉપરથી નાખી અને સારી રીતે મિક્સ કરી લેજો, અને આપણો સામો રેડી છે ખાવા માટે. તો આ સામાની ખીચડીને આપણે થોડી ઢીલી જ રાખવાની છે, કારણ કે આ થોડી ઠંડી પડશે એટલે થોડી જામી જશે. એટલે આપણે થોડી ઢીલી રાખી હશે તો ખાવામાં મજા આવશે. અને આપણે ઉપરથી ઘી નાખી અને સામાની ખીચડીને વ્રત કે ઉપવાસમાં ખાઈ શકીએ. તો રેડી છે આપણી સામાની ખીચડી.